નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે. આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીની નવી બનાવેલ પીટીસીની જે ચેનલ છે એની અંદર. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પ્રી પીટીસી એડમિશનની જાહેરાત આવી ગઈ છે. થોડા સમય પહેલા પીટીસીના ઓનલાઈન ફોર્મ ભરાયા હતા અને હવે પ્રી પીટીસી માટેની પણ જાહેરાત આવી ગઈ છે. ધોરણ 12 પછી 2 વર્ષનો આ જે કોર્સ રહેતો હોય છે, ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. ધોરણ 12 પાસ દરેક ઉમેદવાર આ પ્રી પીટીસી કરી શકે છે. ફોર્મ કેવી રીતે ભરવાનું એની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માર્ગદર્શન આપશું. સાથે સાથે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને વાર્ષિક ફી કેટલી હોય છે એ પણ તમને પરિપત્ર સાથે માહિતી આપીશું. સમગ્ર માહિતી એક જ વિડીયોની અંદર આપીશું. અને ખાસ મિત્રો, પ્રી પીટીસી કર્યા પછી તમે શિક્ષક બની શકો કે નહીં એની પણ વાત કરીશું. તો વિગતવાર માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કર અમદાવાદ 14/7/2026 ના રોજ આવેલ જાહેરાત છે, જેની અંદર પ્રી પીટીસી એટલે કે બાલ અધ્યાપન મંદિર 26-27 માટે પ્રવેશ અંગેની જાહેરાત છે. ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરોમાં 2 વર્ષના પ્રી પીટીસી બાલ અધ્યાપન મંદિર અભ્યાસક્રમમાં સન 2026-27 ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આની અંદર ઓનલાઈન ની ઓફલાઈન ફોર્મ ભરવાના છે. પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત તો ધોરણ 12 પાસ હોવી જોઈએ. ઓછામાં ઓછા 50%, અનામત હોય તો 5% છૂટછાટ છે. પ્રવેશ માટેની ઉંમર 1/7/2026 ના રોજ 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અનામત માટે 5 વર્ષની છૂટછાટ મળશે. અનામત બેઠકોની વાત કરવામાં આવે તો એસસી માટે ખાસ 7% છે, એસટી માટે 15% છે, પછી ઓબીસી માટે 27%, ઈડબ્લ્યુએસ માટે 10% બેઠકો અને દિવ્યાંગ માટે 5% બેઠકો ફાળવવાની રહેશે. અરજી કરવાની જે તારીખો છે તે ખાસ મિત્રો તો 14/7/2026 થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને 24/7 10 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો. રવિવાર સિવાય સવારના 11 થી બપોરના 2 કલાક દરમિયાન જે તે બાલ અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એ બાલ અધ્યાપન મંદિર ખાતે 20 રૂપિયા રોકડા ચૂકવી ફોર્મ મેળવવાનું છે. પછી જે ફોર્મ ભરી અને 15/7/2026 થી 25/7/2026 સુધીમાં પરત આપવાનું રહેશે. ફોર્મ સાથે કયા કયા પ્રમાણપત્ર જોઈશે તો અસલ પ્રમાણપત્ર જેવા કે 10-12 ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, એલસી, દિવ્યાંગ હોય તેનો દાખલો, જાતિનો દાખલો એ લઈ જવાના. પછી જે ખાસ મિત્રો ઓબીસી વાળા હોય તો એમને ઓબીસી નો જાતિનો દાખલાની સાથે સાથે જે 1/4/26 પછીનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ ખાસ મિત્રો હોવું જોઈએ. 31/3/2027 સુધીની વેલિડિટી હોવી જોઈએ. ઈડબ્લ્યુએસ માટે પણ 31/7/2027 સુધીની માન્યતા હોવી જોઈએ. હવે મિત્રો ફી કેટલી હોય તો સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ જે પ્રી પીટીસી સંસ્થા છે એની અંદર 15,000 રૂપિયા વાર્ષિક ફી રહેતી હોય. એક વર્ષના 15,000, બીજા વર્ષના ફરી 15 એટલે 30,000. પ્રથમ સત્રના 7,500 અને બીજા સત્રના 7,500. પ્રી પીટીસી એટલે કે બાલ અધ્યાપન મંદિર 26-27 માટે પ્રવેશ ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચેની સંસ્થામાં સીધા ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો પ્રી પીટીસી માટેની ગુજરાતની અંદર 3 સંસ્થાઓ માત્ર છે. પહેલા જે હતી એ અમુક હતી બંધ થઈ ગયેલ છે. તો જે કઈ છે તો અહીંયા નામ આપેલું છે શ્રી BM પટેલ બાલ અધ્યાપન મંદિર, સાઈબાબા મંદિર સામે, ડાકોર રોડ, નડિયાદ, જિલ્લો ખેડા. બહેનો માટે છે, માત્ર બહેનો ફોર્મ ભરી શકશે. બીજી છે શ્રી દક્ષિણા મૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ગીજુભાઈ ભજેકા માર્ગ, ભાવનગર, જિલ્લો ભાવનગર, જેમાં ભાઈઓ બહેનો બંને ફોર્મ ભરી શકશે. શ્રી વસંત બાલ અધ્યાપન મંદિર, જીવન માંગલ્ય સ્કૂલની બાજુમાં, પારકરવાડા, દાંડિયા બજાર, જિલ્લો વડોદરા, જે બહેનો માટે છે. 14/7/2026 ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તો જે પણ મિત્રો પ્રી પીટીસી કરવી હોય એ મિત્રો આની અંદર એપ્લાય કરી શકશે. હવે આ કર્યા પછી મિત્રો તમે ટેટ 1 નહીં આપી શકો. હું સ્પષ્ટ કહું છું, ઘણા બધા વિડીયોની અંદર એવું જણાવ્યું છે કે પ્રી પીટીસી પછી તમે શિક્ષક બનો. હા, તમે શિક્ષક બની શકશો, પરંતુ તમે ટેટ 1 નહીં આપી શકો. અને હાલમાં સરકારી શિક્ષકોની આ ભરતી થતી નથી. તમે કદાચ કોઈ જે પ્રી સ્કૂલ ચાલતી હોય, બાલ મંદિર ચાલતા હોય, એના સિવાય આંગણવાડીની ભરતી આવતી હોય એની અંદર ચોક્કસ એપ્લાય કરી શકશો, પરંતુ ટેટ 1 નહીં આપી શકો. એ ખાસ મિત્રો તમારું ધ્યાન દોરું છું. ફરી મળીશું આવી નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.